હજુ એક દિવસ સૌરાષ્ટ્ર કચ્છમાં માવઠાની આગાહી તો કેરળની ખૂબ નજીક પહોંચ્યું ચોમાસું। ગુજરાતમાં ચોમાસું 15 થી 18 જૂન વચ્ચે પહોંચવાની ધારણા છે, જેની વચ્ચે ભર ઉનાળે ગુજરાતમાં માવઠાની આગાહી કરી છે। જામનગર, રાજકોટ અને દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારમાં વરસાદ પડ્યા બાદ આવતીકાલે પણ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે। સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય હોવાથી અમરેલી, ગીર સોમનાથ, જામનગર, રાજકોટ, તાપી, નવસારી, ડાંગ, વલસાડમાં વરસાદની આગાહી કરવામાં આવી છે। સામાન્યથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે, તો ઉત્તર અને મધ્ય ગુજરાતમાં ગરમીની અસર રહેશે। वो डिस्ट्रिक्ट है अमरेली, भावनगर, गीर सोमनाथ, डिस्ट्रिक्ट शामिल है और गुजरात रीजन के लिए का पूर्वानुमान है। वो डिस्ट्रिक्ट है नवसारी, वलसाड़, दमन, दादरा नगर हवेली, डांग, तापी और नर्मदा डिस्ट्रिक्ट शामिल है। તો ચોમાસાને લઈને ખુશખબરી આવી છે। કેરળની ખૂબ નજીક પહોંચ્યું ચોમાસું। હાલ કેરળથી અંદાજે 175 કિલોમીટર દૂર ચોમાસું છે। અરબ સાગરના કેટલાક ભાગમાં ચોમાસું બેસી ગયું છે। 2 થી 3 દિવસમાં કેરળમાં પહોંચી શકે છે ચોમાસું। 9 દિવસમાં સતત ત્રીજી વાર પેટ્રોલ ડીઝલના ભાવમાં વધારો તો પેટ્રોલ 99 રૂપિયાને પાર। મિડલ ઇસ્ટમાં ચાલતા યુદ્ધની આગ હવે ભારતીયોને પણ દજાડવા લાગી છે। ભારતના સામાન્ય નાગરિકોના ખિસ્સા પર પણ પડી રહી છે। માત્ર 9 જ દિવસમાં જનતાને મોંઘવારીનો ત્રીજો ઝટકો સહન કરવાનો વારો આવ્યો છે। આમ 3 થી 4 વર્ષથી સ્થિર રહેલા પેટ્રોલ ડીઝલના ભાવ હવે નોનસ્ટોપ વધી રહ્યા છે, જે મોંઘવારીમાં પીસાતી જનતા માથે મીઠું ભભરાવા જેવી વાત છે। શનિવારે ફરી એકવાર પેટ્રોલના ભાવમાં 87 પૈસા પ્રતિ લીટર અને ડીઝલના ભાવમાં 91 પૈસા પ્રતિ લીટરનો ઝીંકાયો છે વધારો। આ અગાઉ 15 મેના રોજ પેટ્રોલ અને ડીઝલની કિંમતોમાં એક સાથે 3 રૂપિયાનો મોટો વધારો કરવામાં આવ્યો હતો। ત્યારબાદ 19 મેના રોજ ફરી પેટ્રોલ 87 પૈસા અને ડીઝલ 91 પૈસા મોંઘું થયું હતું। હવે શનિવારના વધારા બાદ અમદાવાદમાં પેટ્રોલની કિંમતમાં 86 પૈસાનો વધારો થતા પ્રતિ લીટર ભાવ 99.7 રૂપિયા થયો, જ્યારે ડીઝલમાં 94 પૈસાના વધારા સાથે પ્રતિ લીટરનો ભાવ 94.99 થયો છે। તો સુરતમાં 86 પૈસાના વધારા સાથે પેટ્રોલની કિંમત 99.22 રૂપિયા થઈ, જ્યારે 94 પૈસાના વધારા સાથે ડીઝલ 95.16 રૂપિયાની સપાટીએ પહોંચ્યું। રાજકોટમાં 86 પૈસાના વધારા સાથે પેટ્રોલનો નવો ભાવ 98.96 રૂપિયા થયો, તો 94 પૈસાના વધારા સાથે ડીઝલની કિંમત 94.95 રૂપિયા થઈ। વડોદરામાં 86 પૈસાના વધારા સાથે 98.87 રૂપિયા પ્રતિ લીટર પેટ્રોલ મળી રહ્યો છે, તો 94 પૈસાના વધારો થતા ડીઝલની કિંમત 94.78 રૂપિયા થઈ। આમ સામાન્ય જનતા માટે ચિંતાની વાત એ છે કે છેલ્લા 9 દિવસની અંદર આ ત્રીજી વખત છે જ્યારે ઈંધણના ભાવમાં વધારો કરવામાં આવ્યો છે। આ વધારા સાથે મે મહિનામાં અત્યાર સુધીમાં પેટ્રોલ અને ડીઝલ અંદાજે 5 રૂપિયા જેટલા મોંઘા થઈ ચૂક્યા છે। હવે અન્ય રાજ્યોમાં ભાવ વધારા બાદ પેટ્રોલના પ્રતિ લીટર ભાવની વાત કરીએ તો આંધ્રપ્રદેશમાં 117.8 રૂપિયા, તેલંગાણામાં 115.7 રૂપિયા, કેરળમાં 112.3 રૂપિયા, મધ્યપ્રદેશમાં 111.4, બિહારમાં 110.4, પશ્ચિમ બંગાળમાં 109.8 રૂપિયા, રાજસ્થાનમાં 109.5, મહારાષ્ટ્રમાં 108.5, જ્યારે કર્ણાટકમાં 107.7 રૂપિયા, તો ઓડિશામાં 105.9 રૂપિયા, તમિલનાડુમાં 105.6 રૂપિયા, છત્તીસગઢમાં 105.2 રૂપિયા, તો ઝારખંડમાં 102.6 રૂપિયા, આસામમાં 101.9, ગોવામાં 101.3, પંજાબમાં 101.1, હરિયાણામાં 99.7, દિલ્હીમાં 99.5, જ્યારે ઉત્તર પ્રદેશમાં 99.5 રૂપિયા અને ગુજરાતમાં 99.1 રૂપિયા છે। નસવાડીના લોકોને 5-5 કલાકે પણ નથી મળતું ઈંધણ, વાહનોની બદલે હવે કેરબા મૂક્યા લાઇનમાં। છોટાઉદેપુરના નસવાડી તાલુકામાં પણ ઈંધણની કટોકટીની અફવાથી લોકો સંગ્રહ કરવા પડાપડી કરી રહ્યા છે। ડીઝલ પુરાવા જાણે અધીરા બની ગયા હોય તેમ રાત દિવસ જોયા વગર બસ મિશન ડીઝલ પર લાગી ગયા। આ પંથકના ખેડૂતોએ જાણે પેટ્રોલ પંપો જ બેસવાનો અડ્ડો બનાવી લીધો હોય તેમ 5-5 કલાક સુધી લાઇનમાં બેઠા રહે છે। લોકોનો આક્ષેપ છે કે પંપો પાસે ડીઝલનો જથ્થો પૂરતો નથી, એટલે મર્યાદિત ડીઝલ આપવામાં આવે છે। પેટ્રોલ પંપ માલિકો ફક્ત 2000નું ડીઝલ આપે છે,
જેને લઈને પંપો પર લાઇન ખૂટી નથી રહી. ખેડૂતો ડીઝલ મેળવવા માટે પેટ્રોલ પંપ ઉપર કેરબા લઈને 4 થી 5 કલાક લાઇનમાં બેસે છે, ત્યારે ડીઝલ મળે છે. નસવાડી તાલુકામાં 210 ગામના ખેડૂતોને ખેતર ખેડવાની સિઝન ચાલી રહી છે. ટ્રેક્ટરોમાં ડીઝલની જરૂરિયાત છે, તેવા સમયે ખેડૂતોને ડીઝલ મળતું ન હોવાથી મુશ્કેલી સર્જાઈ છે. તો ડીઝલના ડખાના કારણે કેરીના ખેડૂતો સંકટમાં. જૂનાગઢમાં કેરીની આવક ઘટી ગઈ. જૂનાગઢના માર્કેટિંગ યાર્ડમાં ડીઝલની અછતનો સીધો પ્રભાવ હવે કેસર કેરીની સિઝન પર જોવા મળી રહ્યો છે. છેલ્લા 15 દિવસથી 30 થી 40 હજાર બોક્સ કેરીની આવક થતી હતી, પરંતુ છેલ્લા 5 દિવસથી આવક ઘટીને માત્ર 10 થી 15 હજાર બોક્સ સુધી સીમિત રહી છે. વેપારીઓના જણાવ્યા પ્રમાણે ડીઝલના અભાવે ટ્રકો અને માલવાહક વાહનો સમયસર ઉપલબ્ધ નથી થતા, જેના કારણે બગીચાઓમાંથી કેરી મોડે પહોંચે છે. આવક ઘટતા સાથે કેરીના ભાવમાં પણ ઘટાડો નોંધાયો છે અને 900 થી 1500 રૂપિયામાં વેચાતી કેરી હવે 600 થી 800 રૂપિયામાં વેચાઈ રહી છે. વેપારીઓ અને ખેડૂતો બંનેમાં ચિંતા વધી છે કે જો સ્થિતિ લાંબા સમય સુધી યથાવત રહેશે તો પાક બગીચામાં જ બગડી શકે છે અને સિઝનલ વેપારને મોટું આર્થિક નુકસાન વેઠવું પડી શકે છે. ડીઝલ ન મળતા મીઠા ઉદ્યોગ પર ગંભીર સંકટ. રાજ્યના મીઠા ઉદ્યોગ પર ગંભીર સંકટ ઉભું થયું છે. અંદાજે 50,000થી વધુ લોકો સીધા મીઠાના ઉત્પાદન સાથે જોડાયેલા છે, જ્યારે આડકતરી રીતે 1 લાખથી વધુ લોકોની રોજગારી આ ઉદ્યોગ પર નિર્ભર છે. ડીઝલ ન મળતા મીઠું પકવવાની પ્રક્રિયા અને ટ્રાન્સપોર્ટેશન બંને પર ભારે અસર પડી રહી છે. તેથી તાત્કાલિક ડીઝલ ઉપલબ્ધ કરાવવા અને થયેલા નુકસાનનું વળતર ચૂકવવાની માંગ કરી છે. કોંગ્રેસના પ્રવક્તા પાર્થિવરાજ કઠવાડિયાએ દાવો કર્યો છે કે ધ્રાંગધ્રા, કારાઘોડા અને કચ્છના નાના રણમાં અગરોની સ્થિતિ કફોડી છે. આશરે 60 લાખ ટન જેટલા ઉત્પાદન ઉપર અસર થઈ રહી છે. જો વરસાદ આવી ગયો તો અગરિયાઓને 250 કરોડ રૂપિયાથી પણ વધારેનું નુકસાન થશે. વર્ષ 2027માં આરામ કરશે નરેશ પટેલ. ખોડલધામના નવા પ્રમુખને લઈ ચર્ચા તેજ. કાગવડ ખોડલધામના દશાબ્દી મહોત્સવના રથનું પ્રસ્થાન થયું. આ પ્રસંગે આયોજિત કાર્યક્રમમાં સંબોધન કરતા નરેશ પટેલે જે નિવેદન આપ્યું તેણે અલગ જ ચર્ચા જગાવી છે. એવા સવાલ થઈ રહ્યા છે કે શું 2027માં નરેશ પટેલ રાજકારણમાં એન્ટ્રી કરશે? શું ખોડલધામના નવા પ્રમુખ હવે નક્કી થશે? આ ચર્ચા એટલા માટે થઈ કેમ કે નરેશ પટેલે પોતાની ટીમના વખાણ કર્યા અને કહ્યું કે હવે 2027માં આરામ કરું તો પણ વાંધો નથી. આ જ મુદ્દે ચર્ચાઓએ જોર પકડ્યું છે કે શું નરેશ પટેલ હવે પ્રમુખ પદ છોડવાના છે? તો કાર્યક્રમ બાદ જ્યારે મીડિયા દ્વારા નરેશ પટેલને પૂછવામાં આવ્યું ત્યારે તેમણે શું કહ્યું એ પણ સાંભળો. તેમણે સ્પષ્ટ કર્યું કે મારા પરિવારમાંથી કોઈ પ્રમુખ પદે નહીં હોય. 2017 થી આપ જાણો છો કે મારે આરામ કરવાની મને ઈચ્છા છે, પણ કઈ કારણોસર નથી કરી શકતો. પણ હવે કમિટી ખૂબ સક્ષમ છે અને લગભગ ભાર એ લોકો ઉપાડી લેશે એવી મને આશા છે. બિલકુલ નહીં, મેં પહેલા પણ કીધેલું, હજી પણ કહું છું, આમાં મારા પરિવારમાંથી કોઈ પણ મારી જગ્યા ક્યારેય નહીં લે. 2027માં નરેશભાઈ મોટી જાહેરાત કરી શકે એવી શક્યતા ખરી? એ માતાજીને ખબર. આ 26 ચાલી રહ્યું છે, 27માં હું એમ કહું કે મને થોડો આરામ કરવા દો, વધારે લોકો કામ કરે આપણા મારા જગ્યાએ, એમાં કઈ ખોટું નથી. બીજી તરફ કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાએ પાટીદારોને મહાજનપણું ટકાવી રાખવા અપીલ કરી. આપણે પ્રેરણા લેવાની છે કે આપણે મહાજન તો બની ગયા, પરંતુ આ મહાજનપણું આ સમાજ માટે જળવાઈ રહે